રેસ્ટોરન્ટ અને હોટલને પણ ભૂલી જાઓ તેવું ચોલે ભટુરે આજે આપણે ઘરે બનાવીશું. જય ભીમ, નમો બુદ્ધા. હેલો ફ્રેન્ડ, જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. અને આજે હું બનાવી રહી છું ચોલે ભટુરે ઘરે. તો ચાલો આપણે ચાલુ કરીશું. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા ચોલે મેં રાત્રે પલાળી નાખ્યા હતા ઓવરનાઇટ. તો અહીંયા હવે આપણે એને કૂક કરીશું, બાફીશું. તો મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે. એમાં મેં આપણે અહીંયા એમાં બાફવા માટે મેં અહીંયા 2 પોટલી બનાવું છું. જેમાં એક પોટલીમાં ચાની પત્તી, જે આપણે ઘરે ચા બનાવીએ છીએ તે ચા 1 ચમચી જેટલું આપણે એ પોટલી બાંધીશું. તમે જોઈ શકો છો મેં ચા લીધી છે. એ ચાને આપણે પોટલીમાં બાંધી લઈશું. અને બીજી પોટલીમાં અહીંયા મેં ગરમ મસાલો આખો, જાવિત્રી, લવિંગ, મોટી એલચી, તજ એ બધું નાખીને એની પણ એક બીજી પોટલી બાંધીશું. તે બંને પોટલી આ ગરમ પાણીમાં આપણે ડીપ કરી દઈશું. તમે હોટેલ અને રેસ્ટોરન્ટમાં જે ચોલે જે ખાવા જશો તેની કરતાં પણ ઘરે સરસ રીતે બનાવીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બંને પોટલી નાખી છે અને અહીંયા મેં તમાલપત્ર નાખ્યા છે. અને હવે એમાં આપણે ચોલે જે આપણે ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા તે નાખી દઈશું. અને અહીંયા મેં થોડાક ચોલે વધાર્યા છે. તેને હું તમને દેખાડી નથી શકી. તે આપણે આખા ચણા જે ખાઈએ છીએ શેકીને હું બનાવવાની છું, પણ મેં તમને દેખાડ્યા નથી. અને અમે અહીંયા 1 ચમચી જેટલું મીઠું નાખીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 5 વિસલ વગાડી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે ગેસ ઓન કરીશું. અને હવે મેં અહીંયા 2 મીડિયમ ડુંગળી લીધી હતી. તમારે જો વધારે મોટી લેવી હોય તો 2 લેજો અને નાની હોય તો 3 થી 4 લેજો. તો મેં એને સારી રીતે મોટી મોટી કાપી નાખી હતી. તે મેં તમને દેખાડી નથી. તો અહીંયા આપણે આખો ગરમ મસાલો પહેલાં એડ કરીશું. તેલમાં મેં 2-3 પાવડા તેલ નાખ્યું છે. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે નાખી શકો છો. તો અહીંયા મેં ગરમ મસાલામાં મેં 2 લવિંગ નાખ્યા છે. અને હવે જીરું નાખી રહી છું. જીરું અને લવિંગ સારી રીતે તતડી જાય અને અહીંયા મેં આખો તજ નાખ્યું છે. તતડી જાય એટલે આપણે આ આખી ડુંગળી જે મેં કાપી રાખી છે તે નાખીશું. ડુંગળીને આપણે સાતળીને ક્રશ કરવાથી મિક્સર જારમાં તેનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને હું અહીંયા ભૂલી ગઈ હતું, પહેલાં લસણ નાખવાનું હતું, એની બદલે મેં ડુંગળી નાખી દીધું છે. હવે લસણ આપણે ફરીથી પાછળથી એડ કરીશું. ડુંગળીને આપણે સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. અને એમાં મેં ટમેટાં નાખ્યા છે. ડુંગળી અને ટમેટાને બંનેને સારી રીતે આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરી નાખીશું, સાંતળી નાખીશું. અને અહીંયા આખું લસણ નાખ્યું છે. 1 લીલું મરચું, તમારે જેવું તીખું જોઈતું એ પ્રમાણે નાખી શકો છો. આ બધા મસાલો મેં એક સાથે ગ્રેવી કરવાની છું. ડુંગળી પહેલાં, પછી ટમેટાં, હું એવી રીતે નથી ગ્રેવી કરવાની, બધી સાથે ગ્રેવી કરીને નાખવાની છું. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તમે ક્યારેક આવી રીતે ટ્રાય કરજો, આનો રિઝલ્ટ બહુ સારો આવે છે. અને આને સારી રીતે આપણે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને ફ્રેન્ડ, તમને એક રિક્વેસ્ટ કરું છું, જો તમને આ ચોલે ભટુરેની રેસીપી તમને ગમે તો પ્લીઝ મારી જીયાઝ મોમ્સ કિચનને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને બાજુમાં બેલને ક્લિક કરજો. અને અહીંયા મેં ડુંગળી અને લસણ જે મેં ક્રશ કર્યું હતું, જે મેં એને સાતળ્યું હતું તેને ઠંડુ થવા મૂકી દઈશું. અને અહીંયા મેં ભટુરેનો લોટ કરું છું. ભટુરા બનાવવા માટેની લોટની તૈયારી કરું છું. તો મેં અહીંયા મેંદો લીધો છે. તે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો. મેં અહીંયા 1 કપ જ લીધું છે, 2 જણ પૂરતું. અને મેંદામાં મેં વધારે વચ્ચે એક ખાડો કર્યો છે. તેમાં મેં 2 ચમચી જેટલું દહીં નાખ્યું છે, 1 ચમચી જેટલું મીઠું નાખ્યું, અને નાની ચમચી જેટલું મેં અહીંયા એમાં બેકિંગ સોડા એડ કરીશું. અને આમાં જો તમે આમાં પાણી નાખી સારી રીતે લોટ બાંધી દઈશું. થોડું તેલ પણ નાખી શકો છો.
અને કસૂરી મેથી પણ નાખી શકો છો. પણ મેં આ બધું એડ નથી કર્યું અને મેં આમાં ખાંડ પણ નથી નાખી, અને તમે આમાં ખાંડ પણ નાખી શકો છો. અને ગરમ પાણી નાખીને પણ તમે લોટ બાંધી શકો છો સારી રીતે, પણ મેં અહીંયા ઠંડો પાણીનો જ ઉપયોગ કર્યો છે. લોટ થઈ ગયો છે તો તેમાં થોડું તેલ નાખી અને આપણે લોટને ઢાંકી દઈશું 15-20 મિનિટ અથવા અડધી કલાક માટે. એક લીલું કપડું લઈ લઈશું અને આપણે એને સારી રીતે ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું. અને જે આપણે મિક્સર, જે આપણે ડુંગળી, ટમેટાં, લસણ, લીલા મરચાં જે સાતળ્યું હતું હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી નાખીશું મિક્સર જારમાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને આવી રીતે બધો મસાલો જે ટમેટાં, ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં એને ગ્રેવી કરીને તમે જે રીતે ચોલે બનાવો છો તે રીતે બનાવશો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને જે તમે રેસ્ટોરન્ટ ને ધાબામાં ખાઓ છો ચોલે ભટુરે એની કરતાં પણ બહુ એવો સારો આવો ટેસ્ટ આવે છે. તમે તેને પણ ખાવામાં ભૂલી જશો એવું બનશે. તો અહીંયા આપણે ગેસ ઓન કરીશું. એમાં મેં કઢાઈ મૂકી છે. હવે તેમાં આપણે 3 પાવડા જેટલું, 3 ચમચી જેટલું તેલ નાખીશું. આમાં તમારે તેલ તમારી ક્વોન્ટિટી પ્રમાણે તેલ નાખી શકો છો. અને હવે એમાં આખા મસાલો નાખ્યું છે, મેં એમાં તમાલપત્ર નાખ્યું છે, 2 લવિંગ નાખવાનું છે. વધારે આમાં મસાલો એડ નથી કરવાનો કેમ કે આપણે ગ્રેવીમાં મસાલો એડ કર્યો છે અને ચોલે જ્યારે આપણે બાફ્યા હતા તેમાં પણ આપણે મસાલો એડ કર્યો છે. એમાં આખા ચોલે જ્યારે તમે બાફો તમે ત્યારે જ્યારે મસાલો જે પોટલી બાંધીને નાખો છો એનો સ્વાદ, એનો સ્મેલ બહુ સારો આવે છે. તમે ક્યારેક આવી રીતે બનાવી જોજો ફ્રેન્ડ, બહુ એટલે બહુ ટેસ્ટ સારો આવે છે. અને અહીંયા અમે 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે. હવે એને સારી રીતે ગરમ કરીશું અને મીઠો લીમડો અને હિંગ નાખીશું. હિંગ નાખવાથી ચોલેનો સારો એવો સ્વાદ આવે છે. હિંગ તમે ભૂલશો નહીં. અને જ્યારે આપણે ચોલે બાફવા મૂકીએ ત્યારે તમે થોડોક એમાં ગોળ પણ એડ કરી શકો છો. હું ભૂલી ગઈ હતી ગોળ નાખવાનું. એમાં તમે નાનો એવો ખાંગડો ગોળનો નાખીને તમે બાફવા જ્યારે ચોલે મૂકો ત્યારે એમાં નાનો એવો ગોળનો ખાંગડો નાખી દેવાનો. અને હવે આપણે આ ગ્રેવીનો મસાલો આપણે એમાં એડ કરીશું અને હવે એને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે શેકીશું. હું ફરીથી પણ તમે કહી દઉં ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ 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 મને લાઈક કરજો. અને હવે આમાં આપણે લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મારું મરચું થોડુંક મોળું છે. અને ધાણા જીરું, હળદર નાખીશું અને સારી રીતે એને મિક્સ કરીશું. તમે આ એકવાર ઘરે બનાવીને જોજો ફ્રેન્ડ્સ, બહુ એટલે સારો એવો ટેસ્ટ આવે છે. અને મીઠું નાખીશું અને સારી રીતે હલાવીશું, મિક્સ કરીશું. હવે જે મેં ગ્રેવી બનાવી હતી એમાં થોડુંક પાણી રેડીને સારી રીતે એમાં નાખી દઈશું અને મિક્સ કરીશું. હવે આપણે એમાં કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથી નાખવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. કસૂરી મેથી તમે ભૂલતા નહીં. અને જે આપણે ભટુરે બનાવ્યા એમાં પણ તમે કસૂરી મેથી નાખો, અજમો નાખો તો પણ સારો એનો ટેસ્ટ આવે છે. અને હવે આપણે અહીં ચોલા નાખી દઈશું. આ એકદમ ગ્રેવીથી સરસ મજાના લચકા જેવું એવા ચોલે બનશે. થોડુંક પાણી નાખીને સારી રીતે મિક્સ કરી નાખીશું. હવે આપણે એમાં મસાલો એડ કરીશું, ગરમ મસાલો. મેં ઘરે હોમમેડ મસાલો મેં બનાવ્યો છે તે નાખીશું. જો તમારે એ મસાલાની લિંક જોઈતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.
આ મેં ચોલે ભટુરે મસાલા નાખ્યો, ચોલે નાખ્યો છે મસાલો. તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. અને આ મેં જે ઘરે બનાવ્યો છે એ હું મસાલો નાખી રહી છું. ટેસ્ટ બહુ સારો આવે છે. સારી રીતે મિક્સ કરી નાખીશું. અને હવે આપણે ચોલે બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રેવીવાળા, એકદમ લચકા જેવા એવા ચોલે બનીને તૈયાર થઈ ગયા છે. હું આમાં બાફતી વખતે જે મેં તમને કીધું હતું ગોળનો ખાંગણો ભૂલી ગઈ હતી, એટલે ઉપરથી મેં ખાંડીને બુરું જે છે ખાંડ મેં ઘરે તળી નાખી હતી એ નાખી રહી છું. જો તમે નાખવું હોય તો પણ નાખી શકો, નકરીને સ્કીપ કરી શકો છો, એવું કંઈ જરૂરી નથી. અને હવે આપણે ચોલે તૈયાર થઈ ગયા છે. હવે એમાં આપણે આખા ધાણા લીલા નાખીને એક સાઈડ મૂકી દઈશું. તમે જ્યારે રેસ્ટોરન્ટમાં જાઓ છો ચોલે ને ભટુરે ખાવા, તમે તેનો પણ સ્વાદ ભૂલી જશો એવા ઘરે બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એ ભટુરે બનાવવા માટે એક કઢાઈમાં તેલ નાખીશું. તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં ભટુરેનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તેને સારી રીતે આપણે મસળી નાખીશું. અને આમાંથી 5 થી 6 છોટે ભટુરે બનીને તૈયાર થઈ જાય છે. મેં થોડાક મોટા બનાવ્યા છે. સરસ એવા ફૂલેલા અને એકદમ ક્રિસ્પી ભટુરે પણ બની શકે છે. મેં એકદમ ફૂલેલા એવા નથી બનાવ્યા, એકદમ ક્રિસ્પી અને એકદમ જ્યારે આપણે ચોલેમાં ખાઈએ ત્યારે એનો ટેસ્ટ એવો સરસ આવે છે. તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને જો તમારે એકદમ ફૂલેલા અને નરમ મુલાયમ જેવા બનાવવો હોય તો તમારે થોડોક નાનો લુઓ લઈને પાતળા બનાવવાના ભટુરે, તો એકદમ ફૂલેલા બનશે. મેં થોડોક મોટી સાઇઝના બનાવ્યા છે. સરસ મજાના ભટુરે ઘરે બનીને પણ તૈયાર થઈ જશે. સારી રીતે આપણે તેને ઝારાની મદદથી સાતળી લઈશું. હું ફરીથી રિક્વેસ્ટ કરી રહી છું ફ્રેન્ડ, જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મોટિવેશન કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી કહેજો. તો આપણો ભટુરે બંને સાઈડથી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય નહીં ત્યાંથી સાતળી નાખશું. થોડુંક વધારે સાતળવાથી એકદમ ક્રિસ્પી ભટુરે બનીને તૈયાર થઈ જશે. મારા ઘરમાં તો આ ચોલે ભટુરે જે હું બનાવું છું એ બહુ જ બધાને સારા લાગે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે. હું તમને બીજું પણ તળીને દેખાડીશ. આમાં મેં ખાંડ નથી એડ કરી. ભટુરે જ્યારે લોટ બાંધતી હતી ત્યારે મેં એમાં ખાંડ નથી એડ કરી. તમે એ પણ એડ કરી શકો છો. અને જો કસૂરી મેથી નાખો તો એનો ટેસ્ટ બહુ સારો આવશે. બીજો ભટુરે પણ બનીને તૈયાર થઈ ગયા છે. મેં એની અહીંયા બહુ ફૂલેલા નથી બનાવ્યા, કેમ કે મારા ઘરમાં બધાને આવો બહુ ભાવે છે, એકદમ પૂરી જેવા ક્રિસ્પી. અને મેં જો તમને કીધું, તમે જો પાતળા રાખશો તો એકદમ ફૂલેલા મસ્ત બની જશે. અને અહીંયા આપણું ચોલે ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે. મેં અહીંયા ચોલે પીસી નાખ્યા છે, અહીંયા ભટુરે, અને તમે જોઈ શકો છો લીલું મરચું ડુંગળી સર્વ કરી નાખીશું. હવે આપણે ટેસ્ટ કરીશું. તમે પણ ફ્રેન્ડ જો તમને આવી રીતે બનાવશો તો બહુ સરસ ટેસ્ટ આવશે. તમે રેસ્ટોરન્ટમાં જવાનું પણ ભૂલી જશો. અને જો તમને આ મારો વિડીયો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ, તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું, મારી જીયાઝ મોમ્સ કિચનને લાઈક કરજો. થેન્ક યુ, બાય.